નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું માધ્યમ અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની નવી નવી ટેકનોલોજીઓની માહિતીઓ આપણે અહીંયા આપતા હોઈએ છીએ અને એ માહિતીનો ઉપયોગ જુદા જુદા પાકોની અંદર ખેડૂત મિત્રો આપ કરતા હશે. ઘણા બધા ખેડૂત મિત્રોએ છેલ્લા એકાદ વર્ષમાં કરેલી પદ્ધતિઓ અને એના મળેલા ખૂબ સારા પરિણામોને લીધે મને એવું લાગે છે કે આ પદ્ધતિઓને આપણે સતત જે જુદા જુદા નવા સંશોધનો થતા હોય એ તમારા સુધી પહોંચાડવા છે અને તમારો સાથ અને સહકાર પણ ખૂબ મળી રહ્યો છે. એ જ ક્રમની અંદર આજે જે આ વિડીયોની અંદર વાત કરવી છે ઘઉંના પાકની. ઘઉંનો પાક આમ ગણાય કે શિયાળુ ઋતુનો રાજા ગણાય અને શિયાળુ ઋતુના આ પાકની અંદર ગુજરાત રાજ્યના ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય, કારણ કે ધાન્ય વર્ગનો એક અગત્યનો પાક છે. રોજબરોજના જીવનમાં ઘઉંનું ખૂબ મહત્વ છે. તો એ ઘઉંના પાકનું વધારે ઉત્પાદન લેવું હોય તો એમાં વોટર સોલ્યુબલ ખાતરો એટલે કે પાણી દ્રાવ્ય ખાતરો, જે પાણીમાં ઓગળતા ખાતરો, જે કિલોના પેકિંગમાં આવે એવા ખાતરોનો ઉપયોગ અને એનું શેડ્યુલ કઈ રીતનું હોવું જોઈએ, એનું સમયપત્રક કઈ રીતનું હોવું જોઈએ, ક્યારે આ વોટર સોલ્યુબલ ખાતરોનો ઘઉંમાં ઉપયોગ કરવો જોઈએ, એની એક ખૂબ જ વ્યવસ્થિત રીતે અને ખૂબ સંશોધન બેઝ એક માહિતીની મારે અહીં વિડીયોમાં વાત કરવી છે. તો વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો. અને આ વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આપ આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કર્યા બાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય. ઘણા બધા ખેડૂત મિત્રોની ફરિયાદ હોય કે ઘઉંનો વિડીયો કે ચણાનો ખાતરનો કે દવાનો કે પટનો વિડીયો અમને નથી મળ્યો. તો મિત્રો એટલે નથી મળતો કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી પણ ઓલ નોટિફિકેશન નથી કર્યું અથવા સબસ્ક્રાઇબ જ નથી કરી. તો તમને આ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન કરી દો એટલે તમામ પ્રકારના વિડીયો હું અહીંથી જ્યારે મૂકું તમને મળી જાય ને તમે એની માહિતીનો ઉપયોગ કરતા થઈ જાઓ. તો મિત્રો, આજે જે વાત કરવી છે એ ઘઉંના પાકમાં પાણી દ્રાવ્ય ખાતરોનું શેડ્યુલ કઈ રીતનું હોવું જોઈએ. પહેલાં ચોખવટ કરી દઉં કે આ પાણી દ્રાવ્ય ખાતરો જે માર્કેટની અંદર મળે છે એ ખાતરો જ્યારે પણ કોઈ પણ પાકમાં છંટકાવ કરવો હોય તો પિયત આપ્યા બાદ જ કરવો, એટલે કે જ્યારે જમીનમાં પૂરો ભેજ, છોડની અંદર પૂરો ભેજ હોય ત્યારે જ કરવાનું ખાસ કરીને મિત્રો આપણે ખ્યાલ રાખીએ. બીજું, આના માપ પણ એક યોગ્ય માપ જાળવીને કરીએ, કારણ કે માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના પ્રાઇવેટ કંપનીઓના, આપણી ખાસ કરીને સહકારી સંસ્થાઓના આ બધા વોટર સોલ્યુબલ ખાતરો મળતા હોય. ઘણા બધા એસડી ફોર્મની અંદર મળતા હોય, ઘણા બધા નોર્મલ ફોર્મની અંદર મળતા હોય. તો એના ડોઝ પણ અલગ છે. કોઈ ખાતર પંપની અંદર 80 થી 100 ગ્રામ છે, કોઈ ખાતર પંપની અંદર 20-30 ગ્રામ છે. તો એ થોડીક માહિતી લઈ અને પછી જ મિત્રો ઉપયોગ કરવાનું ખાસ કરીને રાખવું જોઈએ. હવે ઘઉંની વાત કરીએ તો ઘઉંની અંદર હું માનું છું ત્યાંથી અલગ પ્રકારના વોટર સોલ્યુબલના 4 ડોઝ કરવા જોઈએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એ પ્રમાણે 19, 19, 12, 61, 0, 0, 52, 36 અને 0, 0, 50. તો ક્યારે કરવા જોઈએ એ પણ આપણે એક સમજવું અને જાણવું ખૂબ જરૂરી છે. તો આપણા મનની અંદર રહેલા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. ઘણા બધા મિત્રો પૂછતા હોય તો ઘઉંની અંદર તમારે આ શેડ્યુલ પ્રમાણે, આ સમયપત્રક પ્રમાણે જો ડોઝ મારશો તો મને લાગે ખૂબ ફાયદાઓ એની અંદર લઈ શકાય. પહેલો જે સ્પ્રે છે એ 19-19-19 NPKના ગ્રેડ તરીકે વોટર સોલ્યુબલ ખાતર માર્કેટની અંદર મળતું આ 19-19-19 એક ખાસ કરીને ઘઉં આપણા વાવેતર અથવા તો ઉગ્યા પછી જો ગણો અથવા વાવેતરને ઉગ્યા વચ્ચેનો ગાળો ગણી લઈએ તો 20 થી 25 દિવસના થાય, એટલે કે જે આપણે 18 થી 21 દિવસનું પાણી આપીએ છીએ એ પિયત આપ્યા બાદ પહેલો ડોઝ 19-19-19 નો કરવાનો છે. એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખીને એનો છંટકાવ મિત્રો ખાસ કરીને કરવાનો છે. હા, મેં કીધું એમ પિયત આપી અને પહેલો જ્યારે આપણે પિયત 18 થી 21 કે 22 દિવસે આપીએ છીએ ત્યારે આ પહેલો ડોઝ આપણો ખાસ કરીને જે કહેવાય કે 19-19 નો લાગવો જોઈએ. 19-19 કામ છે કે આપણા ઘઉંની અંદર, કારણ કે NPK 3 આવે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એટલે NPK 3 આવતા એ ખાસ કરીને વાનસ્પતિક વૃદ્ધિ કરવાનું કામ કરશે. અને આ મહત્વનું છે કે ઘઉં જ્યાં નબળા પીડા, ક્યાંક પીળાશ મારતા હોય અથવા વૃદ્ધિ ન થતી હોય તો એ વૃદ્ધિ કરવાનું કામ કરશે. બીજી એક ખાસ મહત્વની વાત એ કરી દઉં કે આ જે તત્વો છે, હું જ્યાં પણ NPK અથવા અમુકમાં વોટર સોલ્યુબલમાં સલ્ફર આવશે તો એ ત્રણેયના કાર્યો તમને સમજવા જરૂરી છે. ખાસ કરીને નાઇટ્રોજન, N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટાશ, S એટલે સલ્ફર. તો નાઇટ્રોજનનું કાર્ય શું છે? તો નાઇટ્રોજન છે એ વાનસ્પતિક વૃદ્ધિ માટે જરૂરી છે. જેમ આપણે યુરિયા, એમોનિયમ સલ્ફેટ આ બધા ખાતરો નાખતા હોય તો વોટર સોલ્યુબલની અંદર પણ જ્યાં N આવે છે તો એ વાનસ્પતિક વૃદ્ધિ કરાવે છે. હરિતકણ જે બને છે, ખાસ કરીને પ્રકાશનની જે ક્રિયા થાય એ હરિતકણની નિર્માણની અંદર પણ એમનો ખૂબ મોટો નાઇટ્રોજનનો રોલ છે. એમિનો એસિડ, પ્રોટીન અને જે પણ અલગ પ્રકારના ઉત્સેચકો છે એનું પણ નિર્માણની અંદર આ નાઇટ્રોજન મહત્વનો ભાગ ભજવે. એટલે વૃદ્ધિનો વિકાસ કરાવવો હોય ત્યારે આ નાઇટ્રોજન વાળું ગ્રેડ આપણે આપતા હોઈએ. બીજું જે મહત્વનું તત્વ છે એ ખાસ કરીને છે ફોસ્ફરસ. જે P તરીકે ઓળખાતું આ ફોસ્ફરસ એ મૂળ, ડાળીઓ
અને ખાસ કરીને ફૂલના વિકાસમાં, એટલે ઘણી વખત આપણે ફૂટ કરાવવામાં પણ આ ખાતરનો ઉપયોગ કરતા હોઈએ, એટલે કે ડાળીઓ ફૂટે, મૂળની સંખ્યા વધે, મૂળ મજબૂત બને, એના માટે આપણે ફોસ્ફરસ વાપતા હોઈએ. એટલે કે થડને મજબૂત થાય, ઘઉંની અંદર પણ જો થડ મજબૂત થાય તો ઠળવાના પ્રશ્નો પણ ઘટતા હોય, તો એના માટે ફોસ્ફરસ વાપરીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, ફોટોસિન્થેસિસની ક્રિયામાં પણ મહત્વનો ભાગ આ ફોસ્ફરસ ભજવે. ત્રીજું જે તત્વ છે એ પોટાશ તત્વ છે. પોટાશ તત્વનું કામ છે ફળના વિકાસમાં, ફળની ગુણવત્તા જાળવવામાં, રોગ પ્રતિકાર છોડની શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં એનું કાર્ય છે, અને નાઇટ્રોજનનો વધારે ઉપયોગ છોડ કરીએ કે એમાં પણ પોટાશનું કાર્ય છે. એટલા માટે મિત્રો જ્યારે પણ ઘઉંની અંદર ડુંડી અવસ્થા આવી જાય ત્યારે આપણે આ પોટાશ તત્વની ભલામણ પણ કરતા હોઈએ, તો એ પણ આ કાર્ય કરતું હોય. અને એનાથી આગળ જે મહત્વનું તત્વ છે એ સલ્ફર તત્વ છે. સલ્ફર પણ છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કામ કરે છે. એમિનો એસિડ બનાવવામાં સલ્ફરનો ખૂબ મોટો રોલ છે. જે તેલીબિયા પાકો છે એની અંદર તેલની ટકાવારી વધારવામાં પણ મહત્વનો ભાગ છે. અને આ રીતના સલ્ફર તત્વો પણ મહત્વનું છે. એટલા માટે હું ઘણી વખત વાત કરતો હોય જ્યારે વોટર સોલ્યુબલ NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફરવાળા તત્વો, તો આ તત્વોનું કાર્ય છે. એટલા માટે આપણે પહેલી વાત કરી 19-19-19 છોડની શરૂઆતની અવસ્થાએ 20 થી 25 દિવસના ઘઉં થાય ત્યારે 80 થી 100 ગ્રામ નાખીને પહેલો છંટકાવ કરવાનો. ઘઉંની અંદર બીજો સ્પ્રે છે એ 12-61-0. આની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવશે. પોટાશ તત્વની જરૂર અત્યારે આ સ્ટેજ ઉપર નથી, એટલે આપણે 12-61-0 એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખી અને ખાસ કરીને આ તત્વનો સ્પ્રે કરવાનો છે. કારણ કે આની અંદર 61% જેટલું ફોસ્ફરસ છે. મેં તમને કીધું ને કે ફોસ્ફરસ થડની મજબૂતાઈ માટે, મૂળ, ડાળીઓ ફૂટવા અથવા ફૂલ લગાડવા માટે ખૂબ અગત્યનું છે. એટલા માટે આ 61% ફોસ્ફરસ વાળું 12-61-0 છાંટીએ. અને જ્યારે ફૂલ વધારે આવશે અથવા ડુંડીની અંદર આ જે સંખ્યા વધશે, એટલા માટે આપણને ઉત્પાદનમાં પણ એનો ખાસ કરીને ફાયદો થતો હોય. અને આનો સ્પ્રે છે એ ઘઉંની અંદર 35 દિવસે, મારી ખાસ ભલામણ છે કે પહેલો સ્પ્રે કર્યો હોય 20-25 દિવસે, ત્યાર પછીનો 35 દિવસ એટલે 10 થી 12 દિવસનો ગેપ રાખી અને બીજો સ્પ્રે 12-61-0 ઘઉંની અંદર મિત્રો આપણે ખાસ કરીને કરવો જોઈએ. હવે ત્રીજો સ્પ્રેની જો વાત કરીએ વોટર સોલ્યુબલની અંદર, તો એ છે 0-52-34. અહીંયા નાઇટ્રોજન નીકળી જાય છે, 52% ફોસ્ફરસ, 34% પોટાશ વાળું ખાતર, એટલે કે 0-52-34નો સ્પ્રે મિત્રો આપણે ખાસ કરીને કરવો જોઈએ. અને આ જે અવસ્થા છે એ નિંગલ અવસ્થાએ કરવાની આપણે ખાસ કરીને ઘઉંની અંદર ભલામણ કરી. ઘઉંમાં જ્યારે નિંગલ નીકળતી હોય, નિંગલ પડે ત્યારે આપણે 0-52-34 એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખીને સ્પ્રે કરવાની ભલામણ કરીએ. કારણ કે આ અવસ્થા છે એ ખાસ કરીને ડુંડીમાં ફોસ્ફરસ અને જો પોટાશ પૂરતા પ્રમાણમાં મળી રહે તો આ ફળ લાગવાની, એટલે કે ડુંડી આવવાની, ડુંડી બેસવાની અવસ્થામાં ખૂબ ફાયદો થાય. ડુંડીની લંબાઈ વધારવામાં પણ આનો મહત્વનો રોલ છે. જો ડુંડીની લંબાઈ વધે તો દાણાની સંખ્યા વધે, ઉત્પાદન વધારી શકાય. એટલે 0-52-34નો સ્પ્રે નિંગલ અવસ્થાએ, હું અહીંયા દિવસો કરતાં નિંગલને મહત્વ વધારે આપું છું, કારણ કે વેરાયટી વાઇઝ અલગ અલગ હોઈ શકે. તો નિંગલ અવસ્થાએ 0-52-34 એક પંપમાં 80 થી 100 ગ્રામ નાખીને સ્પ્રે આપણે મિત્રો કરવું જોઈએ. ચોથો જે સ્પ્રે છે એ છે, અને છેલ્લો સ્પ્રે ઘઉંની અંદર કહી શકાય, એ છે 0-0-50નો. એ હંમેશા ડુંડી બહાર નીકળી ગયા પછી સ્પ્રે કરવાનો છે, એટલે કે દૂધિયા દાણા અવસ્થાએ આ સ્પ્રે કરવાનો છે. એક પંપની અંદર 80 થી 100 ગ્રામ 0-0-50 પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાતું આ ખાતર, કારણ કે આની અંદર 0-0-50ની અંદર 50% પોટાશ અને 17.5% સલ્ફર છે. બેયના કાર્યો મેં કહી દીધા. પોટાશ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે, સલ્ફર પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે. પોટાશ છે ફળના વિકાસમાં, એટલે ડુંડીની અંદર દાણો બેસે એના વિકાસમાં ફાયદો કરશે, ગુણવત્તા સુધારશે, નાઇટ્રોજનની અવેલેબિલિટીને વધારશે. તો આ બધા કાર્યો છે. સલ્ફરની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે. તો એના માટે 0-0-50 એટલે 50% પોટાશ અને 17.5% સલ્ફરવાળું ખાતર 80 થી 100 ગ્રામ ડુંડી બહાર કમ્પ્લીટ નીકળી જાય ઘઉંની અંદર ત્યારે આપણે આ ચોથો સ્પ્રે કરવાનો છે. આનાથી પેલો દાણો ભરાવદાર, વજનદાર અને છળકતો બનશે. અને આ પ્રમાણેનું શેડ્યુલ મિત્રો ઘઉંની અંદર બનાવશું. હું ગેરંટીથી કહું છું, કોઈ પણ જાત હોય, કોઈ પણ વેરાયટી હોય, તમે 1-2 વીઘાની અંદર અખતરો કરો અને આ પ્રકારના ખાતરો આપણા ક્રિપ્કો, ઇફકો, GNFC આ બધી જ કંપનીઓ GSFCની અંદર ખાસ કરીને મળતા હોય, અથવા તો સારી પ્રાઇવેટ કંપનીઓના પણ ખરીદીને વાપરી શકો. સારી ગુણવત્તાવાળું ખાતર, ભલામણ પ્રમાણેનો ડોઝ પિયત આપ્યા પછી જમીનમાં અને છોડમાં ભેજ હોય ત્યારે છાંટજો. 1-2 વીઘામાં અખતરો કરી લેજો, ચોક્કસથી રિઝલ્ટ મળશે. ગયા વખતે જે પણ ખેડૂત મિત્રોએ અખતરા કર્યા એના પ્રતિભાવો લીધા તો ખૂબ સારા પરિણામો, નજીવા ખર્ચે, કારણ કે આની અંદર કિંમત ખૂબ ઓછી છે. એક ખાતરની કિંમત અંદાજિત તમે ગણો તો 200 થી 250 રૂપિયાનો કિલો છે. એમાંથી 10 થી 12 પંપ કરો તો લગભગ 22 થી 23 રૂપિયાનો પંપ પડતો હોય. તો હું માનું વીઘે 3 પંપ મારીએ તો લગભગ 66-70 રૂપિયાનો ખર્ચો થાય. તો 70 રૂપિયાના ખર્ચ એક ડોઝ સામે એવા 4 ડોઝ મારો તો કદાચ તમારે 300 રૂપિયા કે 400 રૂપિયાના ખર્ચ સામે હું એમ કહું કે 2 કે 3 કે 4 મણ ઘઉં વધી જાય અથવા એની ગુણવત્તા સુધરીને ભાવ વધી જાય, બે રીતે ફાયદો છે. તો ખૂબ સારા બેનિફિટ મળતા હોય.
તો ઘઉંના પાકની અંદર કોઈ પણ વેરાયટી કોઈ પણ જાતો હોય એની અંદર આ શેડ્યુલ પ્રમાણે, આ દિવસો પ્રમાણે, આ અવસ્થા પ્રમાણે ખાસ શેડ્યુલ બનાવજો. મને લાગે આ શેડ્યુલ પ્રમાણે કરશો તો ઘઉંની અંદર ખૂબ સારું ઉત્પાદન લઈ શકશું. તો આ વર્ષે જે મિત્રોએ પહેલી વાર વાત સાંભળી છે એ શરૂઆત કરે, એના પ્રતિભાવો આપે, અને આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. 9558294828 આ નંબર ઉપર વોટ્સએપ અથવા કોલ કરીને પણ માહિતી મેળવી સાથે મળીને ખેતીને સુધારવીશ, સાથે મળીને ખેતીને કંઈક નવી દિશામાં લઈ જાવીશ અને નફાકારકતા વધારવીશ. એના માટે સૌ પ્રયત્ન કરીએ. આપ પણ આ દિશામાં આગળ વધો એવી શુભકામનાઓ સાથે આપે પૂરેપૂરો વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.